એ ભગવાન બધાએ દુઆ કરો કે જલ્દી મને રજા મળે. એટલે 14 બોટલ ચડાવ્યા છે સાસુ મહુબાથી પલક ને ચડાઈ દે બોટલ લઈ લે લે ખેંચી લેશો? પલક માટે એક નાનો અમથો બોટલ ચડાવ્યો છે એને નડી ક્યાં ગઈ નહીં 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 મન કઈક ધાવા મનશે. હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને મજા જ છે આપનું હાર્દિક સ્વાગત છે અમારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં તો સવાર થઈ ગયું છે ને અત્યારે પાછા જઈએ છે સાસુમા પાસે કેમ કે એમની તબિયત હવે ઓલરેડી 100% ડન છે પણ ડોક્ટર સાહેબે રોકાવાનું કીધું છે અને અત્યારે બોટલ ચડે છે પાછી અમે નાસ્તો કરી લીધો ને સવારે 6 વાગે પલક ઉઠી ગઈ હતી છે નહીં ખોટું નહીં બોલું 6:45 ઉઠી ગઈ હતી બસ સાચું 6:30 વાગે સવારમાં નથી બાથવું મારે તારી જોડે સવારમાં 6:30 ઉઠાડનાર કોણ હતું તમે જતા હતો ને એમ તો થોડુંક તમારો હાથ કયો નહીં સવારે વહેલી ઉઠીને બધું ઘરનું કામ કરી નાખ્યા છે કે મમ્મી હોસ્પિટલમાં દાખલ થયા છે તો ઘરની બધી વસ્તુ આમથી આમ મૂકીને એમને વહી ગયા હતા અને સોફી એક મોટો બધો ટેડી તોડ નાખ્યો હતો આખા ઘરમાં રૂ કર્યું હતું એટલે એવું બધું હતું તો સવારમાં બધું સરખું સાફ સફાઈ કરી પાણી બધું ભર્યું 6 વાગે 6:30 એમ પાણી આવ્યું હતું તો અહીંયા એમને પાણી નથી આવતું ટાઈમે આવે 6 વાગે આવે 8 વાગે 7 વાગે સુધી પાણી આવે ને એવું કોઈ ને 1-2 કલાક સુધી આવે 1-2 કલાક સુધી પાણી આવે પછી પાણી ન આવે એની એરિયામાં એવું 6 વાગે તમારે કાયદેસર ઉઠી જ જવું સવારમાં બહુ વહેલું ઉઠી ગયું હતું બહુ સારું કામ કર્યું તો એના માટે હું એક ચોકલેટ લઈ દઈશ એને 8 આના વાળી આઠાના વગરની લઈ દઈશ કહેવાય ને પાયલી ની નો આવે પાયલી મળે ને અત્યારે મોંઘી પડે પાયલી ઈ આવે પાયલી ની ઓળખી હોય તું છોકરીને એમ કહેવાય એ પાયલી જો પાયલી રૂપિયા 8 આના દી છોકરીનું નામ હોય પાયલ નામ હોય ને એનું નામ પાયલ એટલે હું છોકરીનું નામ બોલ્યો ના સારું ચાલો ગાડી ચાલુ છે ઠંડી થઈ જશે અને પલકને મૂકી અને હું પછી બહાર નીકળવાનો છું ચાલો મતલબ અપલોડ કરવા પછી ગાઈસ ને એમ થાય તો હું તો રખડે જ છે પલકને મૂકીને ત્યાં તો ભાઈ હરે જ હોય બધે હાલ સારું ચલો સોફી અત્યારે ઉપર છે ભાઈ આવી ગયો ભાઈ પપ્પા છે ને હોસ્પિટલ જ હતા અને હું ધમો અહીંયા હતા સવારે પાણી બધું ભરવાનું મારે હતું એટલે પછી ભાઈ સવારમાં હમણાં આવ્યો પછી સોફીને ત્યાં સુધી મેં સાચવી એને જમાડી એના માટે ખીચડી મૂકીને બધું કર્યું પછી એને જમાડી પછી સાફ સફાઈ કરીને એવું બધું બહુ બધું કામ ખીચડી ખાધી હતી સવારમાં નહીં કેમ ખીચડી એવું મોટું થવા માંડ્યું ગરમી થઈ જાય ફાઇનલી હોસ્પિટલ પહોંચી ગયા તો ફાઇનલી ઉપર જઈને અમે નીચે આવી ગયા પલકના મમ્મીને સારું છે અત્યારે અને વાહનનો અવાજ તમને બહુ બધો આવતો હશે અત્યારે હું જાઉં છું વિડીયો અપલોડ કરવા માટે એટલે કે સિલ્વર હાઇટ્સની બાજુમાં એક ફ્રેન્ડની ઓફિસ છે ત્યાં શ્વાસ લેવા ગયો હતો ને તડકો બહુ છે ને એ કઈ હક નથી આઈસવી જ દબાવે બાજુમાં દબાઈ ગઈ છઠ્ઠો બાટલો મમ્મીને અત્યારે ચડે છે નીકળ્યા બોટલ જ ચડાવે છે પાણી વધી જાય તો પછી ટીકા બેગીને પલકને પાડી જાય સારું છે ઓલ્ડ બેસ્ટ ચાલો આવું હમણાં વિડીયો બનાવજે તો કન્ટિન્યુ તારે કરવાનું છે અહીંથી ઓકે હું આવું હમણાં જોવ એટલે હું જોઉં છું તારે ફાઇનલી હું વિડીયો અપલોડ કરીને આવી ગયો છું મેં વિડીયો નથી લીધો કેમ કે ત્યાં ઓફિસ હતો ફ્રેન્ડના ઓફિસ એટલા માટે વાતચીતમાં ટાઈમ જતો રહ્યો ખબર ના પડી અને વિડીયો પણ અપલોડ થઈ ગયો પણ પબ્લિક કરવાનો બાકી છે અને અત્યારે પલક 3 વાગી ગયા ભૂખી છે જમ્યું નથી મારા સિવા તો વાટે છે ત્યાં ઝોમેટો કરવું પડશે અત્યારે હોસ્પિટલ પહોંચી ગયો ઉપર જાવ ફટાફટ શું છે જો દેખાડું અને સારું થઈ ગયું છે ઉપાધિ કરવા જેવું કાંઈ છે ઉઠી ગઈ મારે કે સૂતી છે તો ફાઇનલી ઝોમેટો માંથી જમવાનું મગાવ્યું તે આવી ગયું છે અને મમ્મીને અત્યારે ટ્રેક્ટર પીવી જવાનું વયા જાવ અત્યારે મમ્મીને સારું એવું છે શું કયો ના ટ્રેક્ટર કયું બોલો તમારે બોલવાનું કન્ટિન્યુ હાલો હું જમી લઉં નહીં બ્લોગમાં હમણાં ધ્યાન છે જ નહીં દિયો બોલો શું કહો છો પછી બોલો ખાઈ લઉં થોડું પેટની પૂજા આલે પેટ પૂજા કરી લો પછી ગાઈસ ને બોલાવો ઓલી સાઈડ છે પહોંચાશે કે પછી ગાડી આ બાજુ લઈ લો ગાડી આ બાજુ લેવી પડશે તો આ છે જમવાનું શું કીધું ગાંડી ભૂખ છે આજ તો મને કેમ કયું ની વાટે હમણાં આવે એમ ના ટાઈમ ક્યાં થયો બપોરના 4 વાગ્યા છે તો તે કઈ ઓછા કહેવાય બપોરના 4 ઓછા જ કહેવાય ને બે હાથ નથી મને ભૂખ લાગી તો શું કહેવાય કોરી રોટલી વીજે જાણે હા જીવમાં જીવ આવ્યો તો વ્લોગમાં કાંઈ સારું બોલી દે થોડીક પછી આવશે તો કેવું બોલ થઈ ગયું ચાલો ખાવાનું મૂકો ફોન ચાલો ગાઈસ ચોખા ખવડાવ્યો ગાઈસ ને પાપડ ફોન મૂકી દો જો કેમ છે તો ફોન ગાઈસ ને મૂકી દેવાનું ખાધે રાખો એમ કે ઠંડુ થઈ જાય નહીં ભાવે એસી ચાલુ હોય પાછું એટલે હીટર ચાલુ કરતો ગરમ રહી કરતો આપણે તો શેકાઈ જાય આડી તો ફાઇનલી અમે લોકોએ જમી લીધું બધા એક ડીશમાં અમે 3 જણા જમ્યું છે અને પલક એના મમ્મીને ખવડાવે છે
એમનો આ લગભગ 5મો 6ઠ્ઠો બોટલ છે અને પલક માટે એક નાનો અમથો બોટલ ચડાવ્યો છે એને થોડું કર્યું છે જુઓ દેખાય છે ને જુઓ નડી ક્યાં ગઈ નહીં મન કઈક ધાવા મનશે રહી ગઈ સોય અંદર લોહીને દારૂ થાય ને ખવડાવ સાના મનાલો ના ના સોય અંદર બંદર નથી ગયા યાર સોય હતી જ નહીં જો હતી જ નહીં એને વહી ગઈ થઈ ગઈ છાસ પીવડો છાસ રેખાબેન ને પંખો કર નાખ આમ ઠંડી લાગે ઠંડી લાગે પંખો કરી નાખો ઠંડી ગરમી થાય પોઝ આપી ગયો આમ હા તું શું કરો બોટલ વાળો હા રેડી સારું ચાલો પંખો ચાલુ કરી નાખીએ ને સાંજ પડી જશે હમણાં થોડી વારમાં ગરમી બહુ થાય છે વરસાદ આવતો નથી જસ કરે સીધે સીધું વોલ્ટે મૂકી જ દેવાનું ગળામાં સાસુમાં ઊભા થઈને પલકને ચડાવી દે બોટલ ઊભા થઈ ગયા ને ચડાવી દે હાથ બોટલ ચડાવ્યા લઈ ખેંચી લેશો મોઢામાં આપી દે ડાયરેક્ટ વાંધો નહીં એમાં નાકમાં કરે છે નાકમાં લાવો સારું ચલો ગુડ નાઇટ મહાદેવ સારું થઈ ગયું એમ કહી ગયો બધાને ગડબડ થાય છે એમ તો કેવું તો અમે લોકો પલકને બંને જઈએ છીએ પલકના ઘરે કેમ કે ટાઈમ બહુ થઈ ગયો છે 11 જેવું 12 જેવું થવા એવું છે હજી જમવાનું બાકી છે જઈને મંગાવશું ત્યાંથી નીકળી આવે ઉપડશે ભાઈ અહીંયા જમવા બેઠા છે શાંતિથી જમી લ્યો સારું ઓહો હો કઈ ગયો બધા શું કયો ભગવાન બધાએ દુઆ કરો કે જલ્દી મને રજા મળે અચ્છા એવું છે આ 10મો બોટલ છે 10મો બોટલ અને ઓલા 4 છે એ તો અલગથી એટલે 14 બોટલ ચડાવ્યા છે અહીંયા જો ઘડિયા લોહી લાવી દે ઘડિયા આમ જાય શું કરવું હવે દાંત કાઢે બોલો પાછા સારું ચાલો મહાદેવ ભગવાનને પ્રાર્થના કરશે તો ફાઇનલી પહોંચી ગયા પલકના ઘરે અને અવાજ તો જો લેપ ઉભી રહી ગઈ ના ચાલે છે અમને બંનેને ભૂખ એટલી બધી લાગી છે ને તમે વાત ના પૂછો આવી ગયું છે બપોરે સરગું જમ્યું નતું મેં તો જમી લીધું હતું તમે નતું જમ્યું સવારનું નથી સારું ચાલો અમે લોકો ઘરે પહોંચી ગયા પણ જમી પણ લીધું તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં વિડીયોને શેર કરી દેજો તો કાલે કેવું છે પલકના મમ્મીને અને હું લગભગ પલકને મૂકીને અહીંયા રાજકોટ મૂકીને જતો રહીશ ભાવનગર કેમ કે મારે થોડું કામ છે એટલા માટે મારી ગ્લાંજા છે થોડુંક એનું કંઈક ડિસ્કસ ચાલુ હતું મારું તો એ કન્ફર્મ થઈ ગયું છે તો એ ડન પતાવવા માટે મારે ગ્લાંજા એક ભાઈને દેવા જવાની છે તો ઘરે જવાનું થશે ગામડે એટલે પલક અહીંયા રોકાશે એના મમ્મી પાસે તો હું કાલે ટુમોરો આવતાકાલના વ્લોગમાં હું જઈશ રાજુલા તો ચાલો બાય નવા વિડીયોની સાથે મળીએ કાલે બાય પંખો બંધ કરતા હતા